નમસ્કાર. પ્રસ્તુત વિડીયોમાં આપનું સ્વાગત છે. ગણિત વિષય કોર્સ 6 અંતર્ગત આપણે એકમ 1 ગાણિતિક જ્ઞાન અને અધ્યાપન પદ્ધતિઓ એ એકમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે સંકલ્પના વિશે કેટલીક પ્રાથમિક જાણકારી મેળવી હતી. આવો આજે તેમાં વધારે અભ્યાસ આગળ કરીએ. પ્રસ્તુત વિડીયોમાં આપણે ગાણિતિક સંકલ્પનાના વિકાસ માટેના પગથિયા વિશે ચર્ચા કરીશું. અગાઉ આપણે સંકલ્પના વિશે માહિતી મેળવી છે, છતાં જ્યારે સંકલ્પનાના વિકાસની વાત કરવી છે ત્યારે ફરી એકવાર સંકલ્પના કોને કહેવાય તે યાદ કરી લઈએ. કોઈ પણ પદાર્થ કે ઘટના વિશેની સંકલ્પના એટલે તે પદાર્થ કે ઘટનાના ચોક્કસ રીતે જોડાયેલા વિશિષ્ટ, લાક્ષણિક કે અનિવાર્ય ગુણધર્મોનો સમૂહ. આ વાત થઈ સંકલ્પનાની. ગણિત વિષયના સંદર્ભમાં જો સંકલ્પનાની વાત કરવી હોય તો ગણિતમાં સંકલ્પનાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. કારણ કે ગણિત એ તર્ક આધારિત વિષય છે અને જો સંકલ્પનાઓ યોગ્ય રીતે સમજાય તો જ ગણિતમાં એક પછી એક એમ વિવિધ મુદ્દાઓની આપણે સમજૂતી મેળવી શકીએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે સંકલ્પનાનું યોગ્ય વિકાસ તે ગણિતનો પાયો છે અને આથી જ ગણિત વિષય વસ્તુમાં સમાયેલી સંકલ્પનાઓ અધ્યયતામાં યોગ્ય રીતે વિકસે તે જરૂરી છે. અધ્યયતામાં ગાણિતિક સંકલ્પનાનો વિકાસ કરવા માટેના પગથિયા આપણે અહીંયા દર્શાવ્યા મુજબના છે. સંકલ્પનાના વિકાસ કરવા માટેના કુલ 5 પગથિયા છે. આ 5 પગથિયાઓને પહેલાં આપણે જોઈ લઈએ અને પછી દરેક વિશે વિગતપૂર્ણ ચર્ચા કરીએ. પહેલું પગથિયું છે સંકલ્પનાના વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવા. બીજું પગથિયું સંકલ્પનાનો સચોટ અર્થ આપવો. ત્રીજું પગથિયું સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવા. ચોથું પગથિયું સંકલ્પનાની સમજ ચકાસવી. અને પાંચમું પગથિયું સંકલ્પનાનું ઉપયોજન કરવાની તક આપવી. તો તાલીમાર્થી બહેનો, આપણે સંકલ્પનાના વિકાસ માટેના જે પગથિયા છે તેની ક્રમબદ્ધ ચર્ચા કરીએ. એમાં પહેલું પગથિયું આવે છે સંકલ્પનાના વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવા. આપણે જાણીએ છીએ કે અધ્યેતા એટલે જે અધ્યયન કરે છે તે, એટલે કે વિદ્યાર્થી. તો વિદ્યાર્થીઓ જ્યાં સુધી અધ્યયન કરવા માટે તત્પર નથી બનતા ત્યાં સુધી તેમનામાં સંકલ્પનાનો વિકાસ કરાવી શકાતો નથી. કોઈ પણ શિક્ષણ માટે અધ્યેતાઓનું તત્પર થવું અભ્યાસ માટે એ સૌથી અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષક દ્વારા સારામાં સારું અધ્યયન કેમ નથી કરાવવામાં આવતું? પરંતુ જ્યાં સુધી અધ્યેતા એટલે કે વિદ્યાર્થી એ અભ્યાસ કરવા માટે તત્પર નથી, તૈયાર નથી, ત્યાં સુધી તે સંકલ્પનાઓને યોગ્ય રીતે સમજી શકવા માટે કે યોગ્ય રીતે ગ્રહણ કરવા માટે સક્ષમતા મેળવી શકતો નથી. માટે સંકલ્પનાના વિકાસ માટેનું જે પાયારૂપ સોપાન છે કે અધ્યેતાઓને તત્પર કરવા, એ સૌથી વધુ અગત્યનું સોપાન કે પગથિયું છે, જેમાં અધ્યેતાઓ સંકલ્પનાઓને સાચા અર્થમાં સમજે, તે આત્મસાત કરી શકે તે ખૂબ જ જરૂરી છે. અને આ માટે
જરૂરી પૂર્વજ્ઞાનની ચકાસણી પણ કરવી જોઈએ. અહીંયા પૂર્વજ્ઞાનની ચકાસણી કરવાની અગત્યતા ખૂબ જ છે, કારણ કે જ્યાં સુધી શિક્ષક અધ્યેતાનું પૂર્વજ્ઞાન ચકાસતો નથી ત્યાં સુધી તે નવું જ્ઞાન તેને પીરસવામાં મુશ્કેલી અનુભવાય છે. જો નવું જ્ઞાન તેને આપવામાં આવે તો પણ જો તેનું પૂર્વજ્ઞાન યોગ્ય કે અનુરૂપ નહીં હોય તો નવું જ્ઞાન તે અધ્યેતા સ્વીકારી શકતો નથી. અને એટલા માટે પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અને એટલા માટે નવી સંકલ્પનાઓ વિદ્યાર્થી સમક્ષ મૂકતા પહેલાં વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી એ અનિવાર્ય બની જાય છે. આ ઉપરાંત જે તે સંકલ્પનાને અનુરૂપ જિજ્ઞાસા પ્રેરક પરિસ્થિતિઓનું પણ નિર્માણ કરી અને અધ્યેતાઓને તત્પર કરવા જોઈએ. અહીંયા સંકલ્પનાને અનુરૂપ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વિકસે, વિદ્યાર્થીઓનું કુતૂહલ પ્રેરાય એ પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ પણ કરવું જોઈએ. અને એ દ્વારા નવી સંકલ્પનાઓના વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવા જોઈએ. તો આ રીતે સંકલ્પનાના વિકાસ માટે આપણે અધ્યેતાઓને તત્પર કરી શકીએ. ત્યાર પછી બીજો મુદ્દો છે સંકલ્પનાનો સચોટ અર્થ આપવો. જ્યાં સુધી સંકલ્પનાનો સ્પષ્ટ અને સચોટ અર્થ સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પનાની સમજ અધૂરી રહે છે. કેટલીક સંકલ્પનાનો અર્થ તેના શબ્દોમાં જ રહેલો હોય છે. દાખલા તરીકે લઘુકોણ, ગુરુકોણ વગેરે. આપણે જોઈએ છીએ કે લઘુકોણ કે ગુરુકોણ જેવા શબ્દોની અંદર તે સંકલ્પનાનો અર્થ સમાયેલો છે. દાખલા તરીકે લઘુકોણ એટલે શું? તો કે જે 90 અંશથી નાનો ખૂણો છે તેને આપણે લઘુકોણ, અહીંયા નાનાની સંકલ્પના લઘુ તરીકે લેવામાં આવી છે, માટે 90 અંશથી નાનો ખૂણો એટલે લઘુકોણ. તે જ રીતે ગુરુકોણ એટલે તો કે 90 અંશથી મોટો ખૂણો એટલે ગુરુકોણ. એ જ રીતે કાટકોણ. આમ કેટલીક સંકલ્પનાનો અર્થ એ તેના શબ્દોમાં જ રહેલો હોય છે. જે સંકલ્પનાનો અર્થ તેના શબ્દોમાં ન હોય તેની સ્પષ્ટ સમજૂતી વિવિધ રીતે આપી શકાય. દાખલા તરીકે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. આ સંકલ્પના સ્પષ્ટ શબ્દો દ્વારા થતી નથી, માટે આની સમજૂતી એ જુદી જુદી રીતે આપી શકાય. ઉદાહરણ તરીકે શુદ્ધ અપૂર્ણાંક માટે અંશ નાનો અને છેદ મોટો, અને જેનો અંશ મોટો અને છેદ નાનો તે અશુદ્ધ અપૂર્ણાંક. આમ શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકની સમજૂતી આપણે અલગ અલગ રીતે આપી શકીએ. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક માટે આપણે એમ પણ કહી શકીએ કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી ઓછી હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી વધારે હોય છે. આ ઉપરાંત અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. આમ સંકલ્પનાના વિવિધ લક્ષણોને ધ્યાને લઈ અને તેનો સચોટ અર્થ આપી શકાય. તો ચાલો શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની સમજને સ્પષ્ટ કરતા ઉદાહરણો જોઈએ. અહીંયા સ્લાઇડમાં નજર કરો.
અહીંયા શુદ્ધ અપૂર્ણાંકના કેટલાક ઉદાહરણો આપેલા છે. દાખલા તરીકે 3 સપ્તમાંશ, 4 નવમાંશ, 2 તૃતીયાંશ, 1 પંચમાંશ, 11 તેરાંશ અને આવા તો અનેક ઉદાહરણો આપી શકાય કે જેમાં શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના માટે ફરીવાર યાદ કરીએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય. શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ નાનો અને છેદ મોટો. તાલીમાર્થી બહેનો, તમે જોઈ શકશો કે અહીંયા આપેલા દરેક ઉદાહરણની અંદર અંશ એટલે કે ઉપરનો અંક અને છેદ એટલે કે નીચેનો અંક. અંશ નાનો અને છેદ મોટો. ઉદાહરણ તરીકે 3 સપ્તમાંશ, તો એમાં 3 છે એ અંશ છે, 7 છે એ છેદ છે. તો 3 કરતાં 7 મોટા છે એટલે કે અંશ નાનો છે અને છેદ મોટો છે. એ જ રીતે બીજા ઉદાહરણો પણ જોઈએ. 4 નવમાંશ, 4 છે અંશ છે, 9 છે છેદ છે. 4 છે નાના છે, 9 છે મોટા છે. 2 તૃતીયાંશ, 2 તૃતીયાંશની અંદર 2 છે અંશ છે, 3 છે છેદ છે. તો 2 નાના અને 3 મોટા. એ જ રીતે 1 પંચમાંશમાં 1 અંશ અને 5 છેદ. 1 નાનો અને 5 મોટો. એ જ રીતે 11 તેરાંશ, 11 અંશ અને 13 છેદ. તો 11 નાના અને 13 મોટા. તો જુઓ, અહીંયા આપેલા દરેક ઉદાહરણની અંદર અંશ નાનો અને છેદ મોટો છે. આટલા માટે આપણે આ અપૂર્ણાંકોને શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખી શકીએ. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 કરતાં ઓછી હોય છે. તો ચાલો શુદ્ધ અપૂર્ણાંકની માફક આપણે અશુદ્ધ અપૂર્ણાંક પણ જોઈ લઈએ. અશુદ્ધ અપૂર્ણાંક એટલે જેનો અંશ મોટો અને છેદ નાનો, તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો ચાલો સ્લાઇડમાં અશુદ્ધ અપૂર્ણાંકના કેટલાક ઉદાહરણો પણ દર્શાવેલા છે, તે સમજી લઈએ. ઉદાહરણ તરીકે 9 ચતુર્થાંશ, 7 દ્વિતીયાંશ, 25 સપ્તમાંશ, 11 પંચમાંશ. તો આ બધા અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ છે. આપેલા ઉદાહરણો અશુદ્ધ અપૂર્ણાંકના છે કે નહીં તે સંકલ્પનાની મદદથી સમજવું હોય તો આપણે સંકલ્પનાને ફરીવાર યાદ કરી લઈએ. અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના મુજબ જેનો અંશ મોટો અને છેદ નાનો તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પ્રસ્તુત ઉદાહરણોમાં સૌથી પહેલા છે 9 ચતુર્થાંશ. 9 ચતુર્થાંશમાં 9 અંશ અને 4 છેદ. તો 9 મોટા છે, 4 નાના છે. એટલા માટે 9 ચતુર્થાંશને અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખી શકાય. એ જ રીતે 7 દ્વિતીયાંશ, 7 અંશ છે અને 2 છે એ છેદમાં છે. તો 7 મોટા છે, 2 નાના છે. એ જ રીતે 25 સપ્તમાંશ, 25 અંશમાં છે, 7 છેદમાં છે. 25 મોટા છે, 7 નાના છે. એ જ રીતે 11 પંચમાંશ. તો 11 પંચમાંશની અંદર 11 અંશમાં છે, 5 છેદમાં છે અને 11 મોટા છે, 5 નાના છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા રજૂ કરેલા તમામ ઉદાહરણો 9 ચતુર્થાંશ, 7 દ્વિતીયાંશ, 25 સપ્તમાંશ અને 11 પંચમાંશ દરેક અપૂર્ણાંકની અંદર અંશમાં રહેલી સંખ્યા છે એ છેદમાં રહેલી સંખ્યા કરતાં મોટી છે. અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં
વધારે હોય છે। અહીંયા ફરીવાર યાદ કરીએ, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકના સંદર્ભમાં આપણને યાદ છે કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કે તેનું મૂલ્ય એ 1 કરતાં ઓછું હતું, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત એ હંમેશા 1 કરતાં વધારે જોવા મળે છે। આ ઉપરાંત બીજી પણ એક વાત છે કે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક। આ મુદ્દો પણ ઉદાહરણની મદદથી સમજીએ। જુઓ, એક અશુદ્ધ અપૂર્ણાંકનું ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે 9/4। 9/4 એ અશુદ્ધ અપૂર્ણાંક છે એ આપણે હમણાં જ સમજ્યા, કારણ કે 9/4 9 અંશમાં અને 4 છેદમાં છે, અને 9 એ મોટા છે, 4 એ નાના છે, તો 9/4 એ અશુદ્ધ અપૂર્ણાંકનું ઉદાહરણ છે એ આપણે હમણાં સમજ્યા। હવે 9/4 ને આપણે પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એવા બે ભાગમાં વહેંચી શકીએ। ચાલો સ્લાઇડ ઉપર નજર કરીએ તો 9/4 ને આપણે સાદા ભાગાકારની રીતે સમજીએ તો 9/4। 9 અને 4 નો ભાગાકાર કેટલો થશે? તો કે 4 નો ઘડિયો 2 સુધી બોલીએ તો 4 એકા 4, 4 ગુણ્યા 2 બરાબર 8, અને 9 માંથી 8 બાદ કરીએ તો જવાબ આવશે 1। 1 છે શેષ છે, 2 છે ભાગફળ છે, તો 9/4 ને આપણે આ રીતે દર્શાવી શકીએ। 2 એટલે કે ભાગફળ 2 વત્તા 1/4, અર્થાત 9/4 બરાબર 2 પૂર્ણાંક 1/4। 9/4 બરાબર 2 પૂર્ણાંક 1/4। તમે જુઓ તાલીમાર્થી બહેનો કે આ જે બોલવાની વાત આવે છે તેની અંદર જ પૂર્ણાંક અને અપૂર્ણાંક જુદા પડે છે। તો અહીંયા પૂર્ણાંક કેટલા થયા? તો કે 2, અને અપૂર્ણાંક કેટલા થયા? તો કે 1/4, અને ફરી એને પાછા આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકીએ। તો આ રીતે 9/4 બરાબર 2 વત્તા 1/4 એ રીતે પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એવા બે ભાગ પાડી શકીએ। બીજા કેટલાક ઉદાહરણો પણ સાથે લઈ લઈએ। 7/2, તો 7/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે, એ આપણે હમણાં જ જોયું, કારણ કે 7 અંશમાં છે અને 2 છેદમાં છે, તો 7/2। 7/2 એટલે 7 મોટા અને 2 નાના। હવે જો 7/2 અશુદ્ધ અપૂર્ણાંકને આપણે પૂર્ણાંક વત્તા અપૂર્ણાંકની રીતે સમજવા હોય તો 7/2 કરવા પડે। તો 2 નો 6 સુધી ગુણાકાર લઈએ તો 2 ગુણ્યા 3 બરાબર 6, અને 7 માંથી 6 જાય તો 1, એ રીતે 3 પૂર્ણાંક વત્તા 1/2, તો 7/2 એટલે 3 વત્તા 1/2, 3 પૂર્ણાંક 1/2, એ રીતે 7/2 ને આપણે પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એ રીતે દર્શાવી શકીએ। એ જ પ્રમાણે 25/7 ને આપણે 3 પૂર્ણાંક 4/7 એટલે કે 3 પૂર્ણાંક અને 4/7 એ અપૂર્ણાંક, એમ પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એ રીતે દર્શાવી શકીએ। અને 11/5 ને આપણે 2 પૂર્ણાંક 1/5 એટલે કે 2 પૂર્ણાંક અને 1/5 જે છે એ અપૂર્ણાંક એ રીતે ભાગ પાડી અને દર્શાવી શકીએ। તો તાલીમાર્થી બહેનો, અહીંયા અશુદ્ધ અપૂર્ણાંકના સંદર્ભમાં બીજી એક બાબત પણ સમજી લઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક એમ જ્યારે કહીએ છીએ ત્યારે
પૂર્ણાંક સાથે જોડાયેલો જે અપૂર્ણાંક છે એ હંમેશા શુદ્ધ અપૂર્ણાંક જોવા મળે છે. એ બાબત પણ થોડી ચકાસી લઈએ. દાખલા તરીકે 9/4. તો 9/4 આપણે કયા બે ભાગ પાડીને દર્શાવ્યા? તો કે 9/4 બરાબર 2 પૂર્ણાંક વત્તા 1/4. અહીંયા 1/4 છે એ પૂર્ણાંક સાથે જોડાયેલો અપૂર્ણાંક છે અને 1/4 એ શુદ્ધ અપૂર્ણાંક છે. કારણ શુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના આપણે હમણાં જ સમજ્યા કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ. તો એ રીતે 9/4 બરાબર 2 વત્તા 1/4. અહીંયા શુદ્ધ અપૂર્ણાંક એ 1/4 થશે. એ જ રીતે બીજું ઉદાહરણ 7/2. એના બે ભાગ પાડીએ તો 3 વત્તા 1/2 અને અહીંયા 1/2 એ શુદ્ધ અપૂર્ણાંક બનશે. એ જ રીતે 25/7 3 પૂર્ણાંક 4/7. તો અહીંયા 4/7 છે એ કેવા બનશે? તો કે શુદ્ધ અપૂર્ણાંક બનશે. અને 11/5. તો 11/5 અંદર પણ 2 પૂર્ણાંક 1/5 અને અહીંયા 2 પૂર્ણાંકની સાથે જોડાયેલો જે 1/5 છે એ પણ શુદ્ધ અપૂર્ણાંક છે. તો આ રીતે અશુદ્ધ અપૂર્ણાંક બરાબર પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક. આમ સંકલ્પનાના વિવિધ લક્ષણોને ધ્યાને લઈ અને તેનો સચોટ અર્થ આપી શકાય અને ઉદાહરણ દ્વારા પણ તેની સમજૂતી આપી શકાય છે. સંકલ્પનાનો વિકાસ કરવાના પગથિયાઓમાં ત્રીજું પગથિયું છે સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવા. અગાઉના 2 સોપાનો કે પગથિયાઓમાં આપણે પહેલા સોપાનમાં સંકલ્પનાના વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવાની વાત કરી અને બીજા સોપાનમાં સંકલ્પનાઓનો સચોટ અર્થ આપવાની વાત કરી. અહીંયા ત્રીજા સોપાનની અંદર આપણે સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવાના છે તેની ચર્ચા કરીશું. આ અનુભવો આપણે કઈ કઈ બાબતોની મદદથી પૂરા પાડી શકીએ તે સમજીએ. સંકલ્પનાને અનુરૂપ અનુભવો પૂરા પાડવામાં આપણે પ્રત્યક્ષ વસ્તુઓ, ઉદાહરણો, સાધન સામગ્રીની અસરકારક રજૂઆત કે પ્રયોગનો ઉપયોગ કરી શકીએ કે જેના દ્વારા સંકલ્પનાનું સ્પષ્ટીકરણ અને પ્રસ્થાપન કરી શકાય. અહીંયા સૌથી પહેલી વાત કરી છે પ્રત્યક્ષ વસ્તુઓની. તાલીમાર્થી બહેનો, આપણે જે વિદ્યાર્થીઓને અધ્યાપન કાર્ય કરાવવાનું છે તેમાં સામાન્ય રીતે 1 થી 5 ધોરણના નાના બાળકો છે. એ ઉંમરના બાળકો કે જેમને ગણિત વિશે પાયાની સંકલ્પનાઓ આપણે દ્રઢ કરાવવાની છે. પાયાની સંકલ્પનાઓ દ્રઢ કરાવવાની હોવાથી સૌથી વધુ ઉપયોગી એ પ્રત્યક્ષ વસ્તુઓ આવે છે. દાખલા તરીકે એકડા 1, 2, 3, 4. ત્યાર પછીના ભાગે આવે છે 4 મૂળભૂત ક્રિયાઓ. દાખલા તરીકે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. તો આ બધી જે સંકલ્પનાઓ છે એ સંકલ્પનાઓ માટે પ્રત્યક્ષ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બાળકોને સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ કરાવી શકીએ. દાખલા તરીકે 1ની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે કોઈ 1 પેન કે પેન્સિલનો ઉપયોગ કરીએ. 2ની સંકલ્પના સ્પષ્ટ કરવા માટે 2 પેન કે 2 પેન્સિલ, અને એ જ રીતે
અગાઉ એની પછીના અંકો આપણે આ રીતે શીખવી શકીએ. સરવાળાની જો વાત કરીએ તો સરવાળાઓમાં 1 પેન્સિલ વત્તા 2 પેન્સિલ બરાબર 3 પેન્સિલ. એ રીતે આપણે 1 વત્તા 2 બરાબર 3 એમ સરવાળાની સંકલ્પના આપણે સ્પષ્ટ કરી શકીએ. આ રીતે સરવાળાની માફક આપણે બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની સંકલ્પનાઓ પણ સ્પષ્ટ કરી શકીએ. આમ પ્રત્યક્ષ વસ્તુઓ દ્વારા સંકલ્પનાનું સારામાં સારા અનુભવો આપણે બાળકોને પૂરા પાડી શકીએ એમ છીએ. આ સિવાય ઉદાહરણોનો પણ તમે ઉપયોગ કરી શકો. આ ઉપરાંત સાધન સામગ્રીની અસરકારક રજૂઆત દ્વારા પણ તમે સંકલ્પનાને અનુરૂપ અનુભવો છે એ પૂરા પાડી શકો. જરૂર લાગે તો પ્રયોગનો પણ તમે ઉપયોગ કરી શકો અને તેના દ્વારા પણ સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ અને પ્રસ્થાપન કરાવી શકાય છે. તો આ વાત હતી પગથિયા નંબર 3, સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવાની. ત્યાર પછી ચોથું સોપાન આવે છે સંકલ્પનાની સમજ ચકાસવાની. આ સોપાન પણ ખૂબ અગત્યનું સોપાન છે, કારણ કે આ સંકલ્પનાની અંદર આપણે વિદ્યાર્થીઓની સમજની ચકાસણી કરીએ છીએ. શિક્ષક તરફથી સંકલ્પનાઓની તત્પરતા થઈ ગઈ, તેનો સચોટ અર્થ અપાઈ ગયો, તેને અનુરૂપ અનુભવો પૂરા પાડી દીધા, પણ એ અનુભવો વિદ્યાર્થી યોગ્ય રીતે સ્વીકારી શક્યો છે કે નહીં, અથવા તો આપેલી સંકલ્પના વિદ્યાર્થી સમજ્યો છે કે નહીં, તેની પણ ચકાસણી કરી લેવી આવશ્યક છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે અધ્યતા સંકલ્પના સમજ્યો છે કે નહીં, સમજ્યો તો તે સાચું સમજ્યો છે કે નહીં, તેની પણ ખાતરી કરી લેવી જોઈએ. અને જો ન સમજ્યો હોય તો બીજા આનુષંગિક અનુભવો પૂરા પાડી અને સંકલ્પના સ્પષ્ટ કરાવવી જોઈએ. દાખલા તરીકે ઉપર સંકલ્પનાના ઉદાહરણની અંદર આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરી હતી. હવે જો સમજાવ્યા પછી તેની સમજ ન ચકાસીએ તો વિદ્યાર્થી શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના જો વિદ્યાર્થીના મગજમાં સ્પષ્ટ ન થઈ હોય તો શુદ્ધ અપૂર્ણાંકને બદલે અશુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ અપૂર્ણાંકને બદલે શુદ્ધ અપૂર્ણાંક એમ ખોટી સંકલ્પના તેના મગજમાં વિકસે અને પરિણામે તેની ઉપર આધારિત તમામ આગળની ગાણિતિક બાબતો કે જે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક ઉપર આધારિત છે તે તમામ બાબતો વિદ્યાર્થીના મગજમાં ખોટી રીતે શીખાય. એટલા માટે દરેક સંકલ્પના, ગણિતમાં આવતી દરેક સંકલ્પનાઓ કે જે પાયારૂપ સંકલ્પનાઓ છે તેની યોગ્ય સમજ ચકાસવી આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. અને માટે સંકલ્પનાની સમજ દરેક વિદ્યાર્થીમાં ચકાસાવી જોઈએ. ત્યાર પછી પાંચમું અને અંતિમ પગથિયું છે સંકલ્પનાનું ઉપયોજન કરવાની તક આપવી. જે જ્ઞાન કે જે સમજ એનો ઉપયોગ ન થઈ શકે એ કોઈ કામનું રહેતું નથી. પરિણામે જે જ્ઞાન કે જે સંકલ્પના એનો ઉપયોગ થાય તો એ જ્ઞાન વધુને વધુ તરોતાજા, વધુને વધુ તાજગીસભર બની રહે એવી શક્યતા છે. કોઈ પણ સંકલ્પના વધારે દ્રઢ બને તે માટે તેનો વારંવાર ઉપયોગ કરવાની તક અધ્યતા માટે ઊભી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ પણ નિયમ, સૂત્ર કે સિદ્ધાંત બાળકને શીખવી દઈએ તેટલું પૂરતું હોતું નથી. લંબચોરસ કે ચોરસની સંકલ્પના શીખવી દેવાથી બધું પૂરું થઈ જતું નથી, પણ લંબચોરસ કે ચોરસની સંકલ્પના શીખવી દીધા પછી
તેનો ઉપયોગ બાળક કરી શકે તે માટે તેને શક્ય એટલી વધારે તક પૂરી પાડવી જોઈએ. પ્રાપ્ત કરેલી સંકલ્પનાઓનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે તે માટે પણ કોયડાઓ ઊભા કરી ઉપયોજનની તક પૂરી પાડવી જોઈએ. આમ સંકલ્પનાનું ઉપયોજન કરવાની તક એ બાળકને પૂરી પાડવી જોઈએ. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે સંકલ્પનાનો વિકાસ કરવા માટેના 5 પગથિયાઓ જોયા. આ 5 પગથિયાઓને ફરી એક વખત યાદ કરી લઈએ. પહેલું પગથિયું હતું સંકલ્પનાનો વિકાસ માટે અધ્યેતાઓને તત્પર કરવા, કે જેમાં આપણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસા પ્રેરક પરિસ્થિતિઓનું નિર્માણ કરી તત્પર કરવા માટેની વાત કરી. બીજું પગથિયું હતું સંકલ્પનાનો સચોટ અર્થ આપવો, જેમાં આપણે સંકલ્પનાની સ્પષ્ટતા વિદ્યાર્થીઓ સમક્ષ કરી. તેમાં જુદી જુદી સંકલ્પનાઓ વચ્ચે શું તફાવત છે એની પણ આપણે ઉદાહરણ સહ ચર્ચા કરી. શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની સંકલ્પના સ્પષ્ટ રીતે કરી શકાય એ માટે ઉદાહરણ દ્વારા પણ આપણે તેની ચર્ચા કરી. ત્રીજું પગથિયું હતું સંકલ્પનાઓને અનુરૂપ અનુભવો પૂરા પાડવા. આ માટે પ્રત્યક્ષ વસ્તુ, ઉદાહરણ કે સાધન સામગ્રીની રજૂઆતની વાત પણ કરી. પ્રત્યક્ષ કે મૂર્ત વસ્તુઓની મદદથી સંકલ્પનાઓનું કઈ રીતે સ્પષ્ટીકરણ કરી શકાય, એના કઈ રીતે અનુભવો પૂરા પાડી શકાય તેની વાત કરી. ચોથા પગથિયાની અંદર સંકલ્પનાઓની સમજ ચકાસવાની વાત કરી કે સંકલ્પના શીખવી દેવી પૂરતું નથી, પણ વિદ્યાર્થી કે અધ્યેતા એ સાચું શીખ્યો છે કે નહીં, સાચું સમજ્યો છે કે નહીં, તેની પણ ખાતરી કરી લેવી જોઈએ. કારણ કે જો ખોટું સમજ્યો હશે તો એને સાચું શીખવી શકાશે, પણ જો સમજની ચકાસણી નહીં થઈ હોય તો ભવિષ્યમાં એ સંકલ્પનાઓ પર આધારિત જે પાયારૂપ ગણિત છે તેમાં પણ ભૂલો થવાની શક્યતાઓ છે. માટે સંકલ્પનાની સમજ ચકાસવી એ ચોથું પગથિયું હતું. અને પાંચમું અને છેલ્લું પગથિયું સંકલ્પનાનું ઉપયોજન કરવાની તક આપવી. આમાં ઉપયોજન કરવાથી જે તે સંકલ્પના વધારે દ્રઢ બને છે એ એનો હેતુ રહેલો છે. તો આ રીતે આપણે સંકલ્પનામાં, ગણિતમાં સંકલ્પનાનો વિકાસ કરવાના જે પગથિયા છે તેની આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરી. આગામી વિડીયોમાં આપણે આ જ એકમના અન્ય મુદ્દાઓની ચર્ચા કરીશું. ધન્યવાદ.